નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર રાજકોટથી। લાખોની લૂંટ ચલાવનાર કુખ્યાત આરોપી શબ્બીર ઉર્ફે જાબર અને તોફીક ઉર્ફે પહેલવાનને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા। એસપી આંગડિયા પેઢીના જે માલિક છે એમને દુબઈના કમિશન એજન્ટનો ફોન આવ્યો હતો। એમના એક માણસને ત્યાં દુબઈમાં 50 લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે અને એક ઇન્ટરનેશનલ નંબર એમને આપ્યો હતો અને આ નંબર ઉપર એમને સંપર્ક કરી 50 લાખ રૂપિયા અહીં રાજકોટથી મેળવવાના હતા અને પછી કોઈ ટ્રાન્સફર કરવાના હતા। તો આ કામે જે ફરિયાદી વિરલ વ્યાસ અને એમના એક સાથી કર્મચારી બજરંગવાડી વિસ્તારમાં ગયા હતા કલેક્ટ કરવા માટે। ત્યાં એમની સાથે એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે એમને BMW કારમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં રૂમાલમાં વીંટી એક હથિયાર એમને બતાવવામાં આવ્યું હતું અને એમનો મોબાઈલ ફોન લૂંટી લઈ અને એમને પાસે સ્પીકર પર રાખી ખોટી કબૂલાત કરાવી હતી કે અમને 50 લાખ રૂપિયા મળી ગયેલ છે। એ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શબ્બીર ઉર્ફે જાબર સિદ્દીકભાઈ જુનેજા તેમજ તોફીક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખ આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।